હેલો ફ્રેન્ડ્સ, આજે ક્રિએશન ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે। તો આપણે ફરી આવી ગયા છીએ નવા વિડીયોમાં નવી વસ્તુ શીખવા માટે। તો આજે હું તમને આ પિસ્તાના ફોતરામાંથી સરસ મજાની ડેકોરેશનવાળી પિન બનાવતા શીખવીશ। તો અહીંયા પહેલાં તો મેં પ્લાસ્ટિકની શીટ લઈ લીધેલી છે, તેના ઉપર ગમ ચિપકાવી દીધો છે રાઉન્ડ શેપમાં, અને પછી તેના ઉપર આ પિસ્તાના જે ફોતરા હતા ને એને ચતા ચોંટાડ્યા છે। બરાબર 3 પાખડીઓ જે ફૂલની બને ને એ રીતના ચોંટાડી દીધેલું છે। પછી હવે અહીંયા સફેદ કલરનો વોટર કલર યુઝ કર્યો છે। અહીંયા તમે નેલ પેન્ટ હોય ને તો એ પણ લગાવી શકો છો। મારે આ ફૂલમાં થોડોક ચંપાનો ફૂલ હોય ને એવો દેખાવ કરવો છે, એટલે હું વ્હાઇટ અને પછી એના ઉપર યલો કલર યુઝ કરીશ। તમે તમારા રીતે જે પણ કલરના ફૂલ બનાવવા માગતા હોય એવો બનાવી શકો છો। અહીંયા ચંપાના ફૂલ જેવો સહેજ દેખાવ આવશે, વધારે તો નહીં, કારણ કે અહીંયા 3 જ પાખડીનો મેં યુઝ કર્યો છે, અને 3 પાખડી એટલા માટે યુઝ કરવી પડી કારણ કે હેર ક્લિપ પર એટલી જગ્યા નહીં હોય કે વધારે પિસ્તાના સેલ તેમાં સમાઈ શકે, એટલા માટે 3 જ છે આપણે આ પાંખડી બનાવી શકીશું। હવે આ જે કલર છે એ સુકાઈ જાય ને એટલે આપણે હેર ક્લિપ ઉપર આવી રીતના જો ચોંટાડી દઈશું। બરાબર 2 પાંખડી પહેલાં અને 1 બહાર રહે ને એ રીતના, પછી તેના ઉપર ગમ લગાવી અને રેડ કલરનો ડાયમંડ છે એ ચોંટાડી દઈશું। તમે તમારા હિસાબે કોઈ પણ પ્રકારનું ડેકોરેશન છે એ કરી શકો છો। મને જે રીતના પસંદ હતું એ રીતના મેં બનાવ્યું છે। તો આ આપણી હેર ક્લિપ છે એ બનીને રેડી થઈ ગઈ છે। આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા ને આવા વિડીયો છે એ જોવા મળે। હું મોટાભાગે તો વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ જ બનાવું છું। જે પણ કંઈ નકામી વસ્તુઓ હોય, ખરાબ થઈ ગયેલી હોય, તેનો બેસ્ટ યુઝ કરી અને આપણા ઘરને ડેકોરેશન કરવા માટે બનાવતી રહું છું વસ્તુ। તો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા જ મારા વિડીયો જોતા રહેજો। બાય બાય।